ગઈકાલે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા, તેમાં 3 રાજ્યોમાં ભાજપનું ભગવું લહેરાયું છે. અને સૌની નજર બંગાળ પર હતી, કારણ કે ત્યાં 15 વર્ષથી ટીએમસીની સરકારનું વર્ચસ્વ હતું. અને ગઈકાલના પરિણામમાં બંગાળમાં પણ હવે કમળ ખીલ્યું છે. બંગાળમાં ઐતિહાસિક જીત મળતા ગુજરાત ભાજપે પણ ઉજવણી કરી, જેમાં અમરેલીના જાફરાબાદમાં ગિરિરાજ ચોક ખાતે ભાજપા કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી. ભાજપાના કાર્યકરો સાથે વેપારીઓ, વિવિધ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ વિજયને વધાવી વિજયોત્સવમાં જોડાયા હતા. સૌ કાર્યકર્તાઓએ બંગાળની ઝાલમુરી ખાઈને વિજયનો અનેરો આનંદ માણ્યો હતો. આજ રોજ જાફરાબાદ ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનની ટીમે આજ બંગાળની અંદર મમતાબેનને ઘરે બેસાડી અને ભારતીય જનતા પાર્ટીએ કેસરીઓ લહેરાવ્યો છે. એની ખુશીમાં જાફરાબાદના વેપારી એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ, જયેશભાઈ, અમારા ભાજપના જે મહાગુરુ કહેવાય જાફરાબાદના એવા જીવનભાઈ, શરમણભાઈ, અમારા પ્રમુખ શ્રી સનીભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના અમારા કમલેશભાઈ, અન્ય એના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના નામથી ઓળખાતા એવા રમેશ ભાજપ, ભરતુ બાપુ, અમારા બિપિનભાઈ, તમામ સમાજના આગેવાનો અહીંયા આજ ખુશાલી મનાવી રહ્યા છે. ચાર મૂડી ખાય અને આજ જાફરાબાદના આંગણે બધા આનંદ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો લહેરાશે અહીંયા ઝંડો અને મમતાબેનને ઘેરે બેસાડી આવી જ રીતથી બધા એકતા અનુભવી અને જાફરાબાદને આંગણે અમે આ ખુશી કરી છે. એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી વતી બધાનો આભાર માનીએ.